કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો, જ્યાંથી પોલીસે 2 મહિલા અને 4 પુરુષોને ઝડપી પાડ્યા છે। આ તમામ લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। ગુજરાતમાં બેફામ બનેલા નબીરાઓ હવે વધુ પડતા દારૂના નશામાં ડૂબતા જાય છે, જ્યારે 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગ રોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ માણીને રફતારપૂર્વક અકસ્માત સર્જ્યો। 2 સગા ભાઈના મૃત્યુ નિપજ્યા હતા। સુરત જિલ્લા પોલીસે ફાર્મ હાઉસમાં સઘન ચેકિંગો શરૂ કર્યા, જેમાં એક મોટી કાર્યવાહી સામે આવી રહી છે। કામરેજના મોરથાણ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો। આ કાર્યવાહીમાં 4 યુવક અને 2 યુવતીઓને રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપ્યા। નબીરાઓ રાત્રિ દરમિયાન મૂંગીદાટ દારૂની બાટલીઓ મંગાવી મહેફિલ માણતા હોય, આ સાથે જ પોલીસે મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો। જોકે પોલીસે સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ, 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે। તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ પણ શરૂ થઈ છે। જી સર, કઈ નબીરા પકડાયા, શું વગેરે? સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી। જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ। જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ। જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે।